શું તમે પણ આવું કંઈ યુનિક કલેક્શન હેન્ડમેડ શોધી રહ્યા છો તમારા મકાન માટે, જે તમારી મકાનની શાન વધાવે છે? તો આપણું નવસારીનું ઉદય પેલેસ છે, ત્યાંથી આપણે જર્ની સ્ટાર્ટ કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો સૌથી પહેલાં આપણે ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી લઈ છે, ક્યાંક આપણી જર્નીમાં સૌથી મેન છે ગાડી. તો ગાડીને આપણે ડીઝલ ફૂલ કરાવીને નીકળી જાય છે. ત્યાર પછી આવે છે આપણું પેટ. તો પેટને બી જમવાનું એ બેસ્ટમાં ટેસ્ટમાં બેસ્ટ અને સારું હોવું જોઈએ. તો આપણે બી જે રીતના જલારામ ખમણ છે, જેનો ટેસ્ટ બધાને ખબર છે આપણા ગુજરાતવાસીઓને, ને ચીખલીની પ્રખ્યાત આ હોટલ છે, ત્યાં આપણે આપણું ફેવરેટ ખમણ નાસ્તો કર્યો. તમારું નાસ્તામાં શું ફેવરેટ છે એ બી કહેતા જજો. ત્યાર પછી આ ટિકિટ લઈ લીધી, જે માત્ર 10 રૂપિયાની છે. ત્યાર પછી આ બધી વેરાયટી તમે જુઓ, જે વધુ ભાગની આમાં વેરાયટી તમે હેન્ડમેડ બનેલી જોઈ રહ્યા છે. તો આવું કંઈ યુનિક કલેક્શન તમને કાં મળવાનું છે એ બી મેં તમને કહી દઉં. તો ગીરા વોટરફોલ છે, ત્યાં આ બધી વેરાયટી હેન્ડમેડ, જે ત્યાંના આદિવાસી બહેનો છે, જે ઘણી મહેનતથી બનાવે છે. તો આમાં તો ભાવતાલ તો કરવું નહીં. પહેલાં તો સૌથી પહેલાં મેં તમને કહી દઉં છું કે ભાવતાલ કોઈ મશીન અને મોટા જે બિઝનેસ હોય એમાં કરવામાં આવે છે. આ નાના વ્યક્તિ છે, ફક્ત અને ફક્ત ઘર ચલાવવા માટે આ બધું લઈને બેસે છે. તો આટલેથી તમે બાય કરી શકો છો. જે ગીરા વોટરફોલ ડાંગમાં છે. આપણે સાપુતારાનો સફર સ્ટાર્ટ કર્યો છે, તમે સમજી ગયા હશે. ત્યાં ગીરાનો વોટરફોલ છે, તેના આ રીતના દ્રશ્યો દેખાય છે. ત્યાં પછી આપણને થોડા વાઇબ આવી, તો શાહરૂખ ખાનની જરા સ્ટાઇલ મારી દીધી અને આ રીતના દ્રશ્યો ત્યાં જોવાના મળે છે. અને ઘણી પબ્લિક એટલે આખા દેશથી જોવા માટે આ ગીરા વોટરફોલને આવે છે. ને ત્યાર પછી આપણે જર્ની સ્ટાર્ટ કરી. તો આ વાંકા ચૂકા રસ્તામાં ડ્રાઇવિંગની મજા માણી, હરિયાળીની મજા માણી. અને આ ટાઈમ છે એટલે ફરવા જવાનો હરિયાળીમાં. જે ચોમાસાનો ટાઈમ આવે, જે મોન્સૂન સિઝન કહે ને, તે ટાઈમ પર એટલે ફરવા જવાની મજા જ અલગ હોય છે. ને આપણે ટેબલ પોઈન્ટ જે સાપુતારાનું કહે, ત્યાં આપણે લાસ્ટ ફાઇનલી પહોંચી ગયા છે. અને આ ટેબલ પોઈન્ટના દ્રશ્યો આપણે તમને બતાવી રહ્યા છે. તો તમે બી જવા માંગે તો મોન્સૂનનો બેસ્ટ ટાઈમ હોય છે એટલે ફરવા માટે. તો અવશ્યથી સાપુતારા ન ગયા હોય મોન્સૂનમાં, તો એકવાર અવશ્યથી જજો. મોન્સૂનમાં ઘણી મજા આવે છે. ત્યાર પછી આપણે ટેબલ પોઈન્ટથી ઉતરીને સાપુતારાની બીજી જર્ની કરવા લાગી ગયા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે તે બી તમે કહેજો. અને જે તમારા મિત્ર ન ગયા હોય એમને બી શેર કરી દેજો, ને આ માહિતી આપજો કે આ ગીરા વોટરફોલ અને સાપુતારાનો દ્રશ્યો આ રીતના દેખાય છે.